સૌની પ્રથમ આખા ગામ વતી અને આ બધા આવેલા મહેમાનો વતી આપણે સાહેબને સ્વાગત કરીએ છીએ. ભરતવાળા સરપંચ ધનાજીને હું કહું કે સાહેબનું પાઘડી પહેરાવી અને સન્માન કરે. ધનાજી સન્માન કરો. પહેરાવો અશોક. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે દરેક મિત્રો અને મહેમાનોનું સાહેબનું સન્માન કર્યું છે, તો હવે આવી જોઈએ હું મંજૂર આપણે કાર્યક્રમની શરૂઆત થાય અને મોટું મન રાખીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો હું આપણા ભારત માતા કી ભારત માતા કી કોંગ્રેસ કોંગ્રેસ. અત્રે સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે ત્યારે પાટણ જિલ્લા પંચાયત અને આરી તાલુકા પંચાયતની પણ સાથે સાથે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આપણા મોકા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષના ઉમેદવાર તરીકે આપણા અડિયા ગામના અને પૂજ્ય સદારામ બાપુના જેના ઉપર અતિ આશીર્વાદ છે એવા ભાઈ શ્રી અલ્પેશજી ખેગારજી ઠાકોરને જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એમણે ઉમેદવાર તરીકે જ્યારે પસંદ કર્યા છે અને એવા જ આપણા બોરતવાડા તાલુકા પંચાયતની બેઠક ઉપર એવા આપણા બેન શ્રી મંગુબેન ઠાકોરને જ્યારે પસંદગી ઉતારી છે ત્યારે આ બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આપણા સૌના લોકલાડીલા આ વિસ્તારનું ગૌરવ વિધાનસભામાં જેની નોંધ લેવાય છે એવા કોંગ્રેસ પક્ષના 40મા સત્તર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર સાહેબના રાહબર આ જિલ્લા પંચાયતની બેઠકના બાહોશ વાઘેર જિલ્લા પંચાયતની સીટ ઉપર જેને 2555 મતોની માર્બલ લીડથી જેને ભારતીય જનતા પક્ષના ઉમેદવારને પઠાણ આપી અને સતત જેને 5 વર્ષથી જે સેવા આપી છે એવા ભાઈ શ્રી બળવંતજી ઠાકોર. અત્રે આ બેઠક એ મોકા જિલ્લા પંચાયત અને બોરતવાડા તાલુકા પંચાયતમાં જેનો સમાવેશ થાય છે. પણ જ્યારે આપણા ઉમેદવારને જીતાડવા માટે અરસપરસ જ્યારે જે કંઈ આગેવાનો હોય ત્યારે અને જે આગેવાનો જે તે વિસ્તારનું જ્યારે પ્રતિનિધિત્વ કરતા હોય આપણા મહેમાન તરીકે હોય ત્યારે આપણે એમને નવાજવા આપણી ફરજ બને છે. ત્યારે આપણા વિસ્તારના ધારાસભ્ય સાહેબશ્રીની રાહબર રીતે જ્યારે આપણે ચૂંટણી પ્રચારની આ રાત્રિ સભાનું જ્યારે બોરતવાડા મુકામે આવી જંગી જાહેર સભા આટલી વિશાળ સંખ્યામાં જ્યારે આપણે યોજી રહ્યા છીએ ત્યારે આ મોકા જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા ભાઈ શ્રી અલ્પેશજી ઠાકોરને આપણે વિનંતી કરીએ જેઓ આપણી આ સભાને સંબોધશે. એવા અલ્પેશજી ખેગારજી ઠાકોર અડિયા જેઓ મોકા જિલ્લા પંચાયતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે એવા અલ્પેશજી ઠાકોરને વિનંતી કરીએ જેઓ સભાને સંબોધશે. भारत माता की भारत माता की सदाराम बापानी. आज बोरतवाड़ा गामनी अंदर मंचस्थ महानुभावों तथा वडीलों तथा युवान दोस्तों અને મોટી સંખ્યામાં ભરાયેલા માતાઓ અને બહેનો આવી આટલી સિઝન ચાલે છે છતાં પણ તમે આવ્યા છો એ બદલ તમામને બી હાથ જોડીને વંદન કરું છું. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તાલુકા પંચાયતમાંથી આપણા જ ગામના શ્રી મંગુબેન મથુરજી ઠાકોર ઉમેદવારી નોંધાઈ છે અને જિલ્લા પંચાયતમાં મેં મારી ઉમેદવારી નોંધાઈ છે. તો અમને બંનેને જંગી બહુમતીથી જીતાડો એ બદલ તમામને બે હાથ જોડીને વંદન કરું છું. સામેની પાર્ટી મજબૂત પાર્ટી છે. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારી જોડે કામની રાજનીતિ હશે, મારી જોડે શિક્ષણની રાજનીતિ હશે,
મારી જોડે કોઈ એડમિશનને લગતા કામ હશે એની રાજનીતિ હશે, મારી જોડે રોડ રસ્તાની રાજનીતિ હશે, મારી જોડે ગટર વ્યવસ્થાની રાજનીતિ હશે, સામેની પાર્ટી તમને દબાણ કરશે, બહુ દબાણ કરશે, મારી ઉપર બહુ દબાણ કરી રહ્યા છે અત્યારે, છતાં પણ હું અડીખમ ઊભો છું અને ઊભો રહેવાનો છું. દિનેશભાઈ એ પણ મારી સાથે જ છે. તો આ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેને બહુ જંગી મતોથી જીતાડી અને અમને બંનેને ઉપર મૂકો એ બદલ તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય સદારામ બાપા. આપણે ટૂંકો પરિચય આપી દઉં આપણા ઉમેદવારનો અલ્પેશજીનો, કે પોતે એક લાઇબ્રેરી ચલાવે છે, સદારામ લાઇબ્રેરી હારી ચલાવે છે. એટલે સતત યુવાનો શિક્ષણમાં પ્રગતિ કરે, કોઈ પણ સમાજના. એમને આજે અડિયામી અત્યારે વાત કરી કે મારા દરેક ગામમાંથી દરેક સમાજના 20-20 યુવાનો એવા લેવાના છે તો દરેક સમાજ માટે કામ કરે. ફક્ત એક ગરીબ પરિવારમાંથી આવતા દીકરા છે, એના બાપા તો આવ્યા નથી આજે, અમે કીધું તું લાયા છો અલ્પેશભાઈ, એક સીધા મોણો, સીધા મોણો, અને સતત સમાજમાં કોઈનો બર્થડે હોય, કોઈને એનિવર્સરી હોય, 500 રૂપિયા 200 રૂપિયા અને દાન ભેગું કરી અને તમારા સમાજ માટે અત્યારે હારીજમાં લાઇબ્રેરી ચલાવે છે અને આગળ જતો પણ એ વિકાસના કામો કરશે. જેમ આપણે દિનેશભાઈને ચૂંટ્યા છે અને આજ ગામ વિકાસ તરફ છે. એટલા માટે મેં એમનો ટૂંકો પરિચય આપ્યો. સમય નહીં બગાડતા આપણે આગળ કાર્યવાહી આગળ જવું. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈશ્રીનો. અત્યારે આપણા બીજા, આમ તો માદરે બોરતવાડા જેવડું વતન છે, બોરતવાડિયાથી જ જે ઓળખાય છે, અને આપણે સરળ પુનઃ આપણે જો તાજું કરું તો જો વાગડ જિલ્લા પંચાયતની અંદર સરસાઈ મેળવી અને જ્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવારશ્રીને પડછાડ આપી અને વિજેતા જાહેર થઈ અને સેવા કરી છે, અને પરમ પૂજ્ય સદારામ બાપાના જેના ઉપર એવા આશીર્વાદ ઉતરેલા છે, એવા આપણા સર્વરના માનનીય અને ઠાકોર સમાજના યુવાન આગેવાન એવા બલવંતજી ઠાકોરને વિનંતી કરું ગણેશપુરા કે જો આપણાને સંબોધશે. ભાઈ શ્રી બલવંતજી ઠાકોર, ગણેશપુરા. બોલો શ્રી કુળદેવી ચામુંડા માત કી, બોલો સંત શ્રી સદારામ બાપાની. આજે બોરતવાડા ગામે તારીખ 26/4ના રોજ યોજાનાર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને આજના આ પ્રસંગે આપણા ગામની સમક્ષ ઉપસ્થિત આપણા માનનીય ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર સાહેબ તથા બોરતવાડા ગામના પ્રથમ નાગરિક તથા સરપંચ શ્રી વરાજી ઠાકોર સાહેબ તથા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી અલ્પેશજી ઠાકોર તથા આપણા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી મંગુબેન મથુરજી ઠાકોર તથા અમારા બા મંગાભાઈ તથા આજે સતત સ્ત્રી સશક્તિકરણનું કામ કરી રહ્યા છે અને અમારી સાથે સતત પ્રવાસમાં જોડાયેલ છે એવા અર્ચનાબેન, અમારે વાગડ જિલ્લા પંચાયતના ઉમેદવાર હરજીભાઈ તથા વાસુભાઈ તથા બહુ નામ નહીં લેતા સ્ટેજ ઉપર સમસ્ત વડીલશ્રીઓ આજની આ સભાની અંદર ઉપસ્થિત ગામના વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ તથા વાલા ભૂલકાઓને હું ગામના દીકરા તરીકે તમામના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. પહેલા તો આપણે સાહેબ શ્રીની એક ખૂબ તાળીઓ પાડીને એમનો જે કહેવાય ને આભાર વ્યક્ત કરીએ કે સાહેબે આપણને જેમ વાત કરી એમ પહેલી વાર આપણે સીધો 1 કરોડ રૂપિયાનો રોડ આપણા ગામની અંદર આપ્યો. આવનારા સમયની અંદર આપણા ધારાસભ્યશ્રીને પોણા 2 વર્ષનો સમય બાકી છે, તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ધારાસભ્યશ્રીની દરેકે દરેક અમે સાથે સંકલનમાં રહી અને બોરતવાડા ગામની અંદર હજુ પણ જે કંઈ બાકી કામો રહી ગયા હોય, આપણા ગામની સુવિધાની અંદર કોઈ કામો બાકી રહી ગયા હોય તો તમામે તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે અમુક ખાતરી આપીએ છીએ તમને. તો એના માટે હું આપ ગ્રામજનો સમક્ષ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ કોંગ્રેસને મત આપો, કોંગ્રેસના હાથ મજબૂત બનાવો તથા તારીખ 26/4ના રોજ મતદાન જે થવા જઈ રહ્યું છે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતનું, તે બંને ઉમેદવારોને ફક્ત ને ફક્ત કોંગ્રેસના પંજાના નિશાન ઉપર વધુમાં વધુ વોટિંગ કરી અને ખૂબ જંગી બહુમતીથી જીતાડજો એવી સૌના ચરણોમાં હું પ્રાર્થના કરું છું, વંદન કરું છું. જય સદારામ બાપા. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી બલવંતજી ઠાકોરને, જેઓને આપણી માર્મિક ભાષામાં
ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ જ્યારે મૃત્યુ પામે ત્યારે મારવાડ સામે જોવે. અત્યારે પોતે ભલે ગણેશપુરા મુકામે રહે છે, પણ સતત જેના બોરલવાડાના વિકાસ ઉપર જેની બાજ નજર છે એવી લાગણી વ્યક્ત કરી ખૂબ ખૂબ એમનો આભાર. એવા જ આપણા હરીશ તાલુકાના ગોરના ગામના વતની અનુસૂચિત સમાજના એવા સુરમાન અને મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિ ફાઉન્ડેશનમાં જે પ્રમુખ તરીકે પોતે કામ કરે છે અને 400 થી 500 મહિલાઓને પોતે સ્વ રોજગારી માટે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન કરી અને જેઓ પોતે આજે કામગીરી સંભાળે છે અને આપણા ઉમેદવારોને સમગ્ર હરીશ તાલુકાના 3 જિલ્લા પંચાયત અને 15 તાલુકા પંચાયતના ઉમેદવારોને જીતાડવા માટે જેનો અવિરત જ્યારે પ્રવાસ સાથે છે અમારા એવા બેનશ્રી અર્ચનાબેન મકવાણાને આપણે વિનંતી કરીએ કે જો આપણને સંબોધશે. બેનશ્રી અર્ચનાબેન મકવાણા, ગોવના. તમે લોકોએ આ જે આટલું બધું મને બતાવ્યું છે એના પરથી જ ખબર પડી જાય છે કે તમારું ગામ કેટલી હદે કોંગ્રેસ માટે તૈયાર છે. એટલે અને સૌપ્રથમ તો તમે લોકો આટલી મોટી સંખ્યામાં અને આટલા વાગે અહીંયા પધાર્યા છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે અત્યારે ટાઈમ એટલો બધો નથી એટલે કંઈ બહુ વધારે વાત નહીં કરી શકું, પણ ફક્ત એક બે વાત તમને કહેવા માટે આવી છું કે મોકા જિલ્લા પંચાયત અને બોરતવાડા તાલુકા પંચાયતના આપણા ઉમેદવારો આપની સમક્ષ હાજર છે. તો જે પ્રતિસાદ તમે અત્યારે ભારત માતા કી જય બોલાવવામાં કર્યો છે એવો જ પ્રતિસાદ એ બંનેને જંગી બહુમતી આપીને જીતાડો તો આપણે આપણી લોકશાહીને બચાવી શકીશું અને આ ભાજપ સરકારને મોટોડ જવાબ આપી શકીશું. બસ મારી આપ સૌની એ જ અપીલ છે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ બેનશ્રી અર્ચનાબેન મકવાણાનો. અત્યારે આપણા મત વિસ્તારના બાહોશ જેની રાહબર છે આ સંગઠનની જેની મજબૂતાઈ છે બોલો ભારત માતા કી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે અમે બધા આગેવાનો અમારા તાલુકા પંચાયતના મંગુબેન તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી અલ્પેશ અને મતની માગણી કરવા માટે અમે બધા સૌ આગેવાનો તમારી સમક્ષ અહીંયા ઉપસ્થિત થયા છે. આવનારી ચૂંટણીની અંદર આ વખતે બોરતવાડા ગામનો જે ઉત્સાહ અને ઉમંગ જોયો એ ઉપરથી ચોક્કસપણે મને ખાતરી અને વિશ્વાસ છે કે આ વખતે અહીંયાથી કોંગ્રેસનો ગુલાલ ઉઠશે ને ઉઠશે. આટલી બધી ઉત્સાહ, આટલો બધો ઉમંગ અગાઉના કોઈ ગામમાં જોવા અમને મળ્યો નથી. એટલે જીત અહીં નિશ્ચિત છે મથુરજીની. પણ મારી એક બધાને વિનંતી છે કે સામેના ઉમેદવાર પણ આપણા ગામના છે. કોઈ પણ જાતનો વિવાદ કર્યા વગર આ ચૂંટણી આપણે બધાએ શાંતિથી ભાઈચારાથી ચૂંટણી લડવાની છે. લોકશાહીની અંદર આપણે કોઈને ફરજ ના પાડી શકીએ મત આપવાની, ફક્ત વિનંતી કરી શકીએ કે ભાઈ તમે અમને મત આપજો. એટલે આજના તબક્કે તમે ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા છો, તમને બધાને આવકારું છું. થોડું કામ બાકી રહી ગયું છે પણ તમે ચિંતા ના કરતા, એ કામ હું તમને પૂર્ણ કરી આપીશ. મેં એના માટે વિચારી રાખ્યું છે. એના એસ્ટિમેટ પ્રમાણેનો રોડ હતો પણ આપણે જો શરૂઆતની થોડી વાત થઈ હોય તો થઈ જશે, પણ એસ્ટિમેટ પ્રમાણે રોડ પૂરો થઈ ગયો, કિંમત પૂરી થઈ ગઈ એટલે એટલું બાકી રહી ગયું. પણ એ ચોક્કસપણે હું તમને ખાતરી આપું છું કે રોડ જે બાકી રહી ગયો થોડો
આરસીસીનો એ રોડ આપણે ગમે ત્યારે પૂર્ણ કરીશું અને બહુ સમય નહીં લાગવા દો, એ જલ્દીમાં જલ્દી જેટલું થાય એટલું પૂર્ણ કરીશું આપણે. અમારા મથુરજી બહુ ટેન્શનમાં બહુ રહે છે, એટલે એમને ટેન્શન ફ્રી કરો થોડા અને એને હૈયા ધારણા આપો. ચૂંટણી પહેલી વાર લડે છે એટલે સ્વાભાવિક છે કે થોડું ટેન્શન તો રહેવાનું, થોડી ચિંતા તો રહેવાની. પણ મથુરજી, તમને ખરેખર તમે ભાગ્યશાળી છો, નસીબદાર છો કે આ બધા આગેવાનો તમને સહકાર આપી રહ્યા છે અને પોતે જાતે ચૂંટણી લડતા હોય એ રીતે ચૂંટણીની અંદર ભાગદોડ કરીને તમારા માટે મથી રહ્યા છે. આ જે આગેવાનો બધા જ અહીંયા રાત દિવસ મહેનત કરી રહ્યા છે, તમામ આગેવાનોને હું વંદન કરું છું, નમન કરું છું અને વિનંતી સાથે એ પણ કહું છું કે આવનારા દિવસોની અંદર ગોરતવાડા ગામે જે કંઈ આપણો વિકાસના કામો બાકી હશે એ વિકાસના કામો હજુ તો અમારા વનાજી સરપંચ એમનો વટ પાડવાનો, હજુ ગ્રાન્ટ આપવાની એટલે જ્યારે ગોરતવાડા ગામે મને હું જે ચૂંટણીની વાત લઈને આવ્યો છું ત્યારે મને કોઈ નિરાશ કર્યો નથી. અહીંયા ચૌધરી સમાજના આગેવાનો સવિશેષ છે, ઠાકોર સમાજ પણ છે, દલિત સમાજના આગેવાનો પણ છે, દરેક સમાજના આગેવાનો છે, ઠાકોર સમાજના આગેવાનો છે, બધા જ સમાજના આગેવાનો ઉપસ્થિત છે. એટલે અમે આ વખતે ચૌધરી સમાજના ચાણસ્માની અંદર 2 સીટ આપી છે, એક જિલ્લા પંચાયત આપી છે અને એક તાલુકા પંચાયત આપી છે. અમે કોંગ્રેસ પાર્ટીવાળા દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળા લોકો છે. અહીંયા રબારી સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં છે, અન્ય સમાજ પણ છે, દેવી પૂજક સમાજ છે, દલિત સમાજ છે, બધા જ સમાજને હું વંદન કરું છું અને એક ધારાસભ્ય તરીકે વિનંતી કરું છું કે તાલુકા પંચાયતની અંદર અમારા મંગુબેન અને જિલ્લા પંચાયતમાં અમારા અલ્પેશ ઠાકોરને તમે જીતાડો. જેટલા મત અહીંયા મંગુબેનને મળે એટલા ને એટલા મત અલ્પેશને મળવા જોઈએ. કારણ કે જો ક્યાંક ને ક્યાંક ક્રોસ મતદાનની વાત આવી તો ખૂબ તકલીફ અમને પડશે અને ધારો કે પછી નીચે એમને મુશ્કેલી પડશે. પંજો ટુ પંજો ચલાવો અને પંજાના મત આપીને બે એવી મશીન આવશે, બે મત આપવાના થાય, એ બે મતની અંદર તમે પંજાના બટન દબાવી અને પંજાના નિશાન પર મોર મારી અને મતદાન કરજો. અને છેલ્લે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા છો એ બદલ તમામનો આભાર માનીએ છીએ. આપણી સામેના ઉમેદવાર છે એમનો આપણે કોઈ વિરોધ કરતા નથી અને સાથે સાથે નર્મદા કેનાલની અંદર સરપંચશ્રીની એક રજૂઆત છે સાયફર મૂકવાની. એ આપણે ચૂંટણી પૂરી થાય એટલે પછી એમાં એ સાયફન માટે આપણે મજૂરીમાં લાગી જઈશું. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ફરીથી આવ્યા છો. આમ તો અમારા ખેગારજી કાયમ માટે અમને ભેગા થતા અમારા, પણ આ વખત અમારો સાથ છોડીને ખેગારજી જતા રહ્યા છે. પણ વાંધો નહીં, એ આપણા ઘરના જ છે. એટલે આજની આ સભામાં અહીંયા મારું જે ભવ્યથી ભવ્ય સન્માન કર્યું, સ્વાગત કર્યું એ બદલ આયોજકોનો, મંગાજી, આપણા વનાજી, બીજા બધા આગેવાનો, મહેશભાઈ, અમારા જૂના ડેલિગેટ, બધાએ તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ સાહેબ શ્રી ઠાકોર સાહેબનો. હવે હાર્દિકભાઈ આવી જાઓ અડિયાથી, આપણે તમે થોડું 2 શબ્દો કહો. આવી જાઓ. મિત્રો, આપણે અહીંયા સરપંચ દ્વારા ઘણી બધી સાહેબની રજૂઆત આપી છે, પણ એ સાહેબનું કહેવું છે કે આપણે અમુક નિયમોનું ઉલ્લંઘન કરી શકતા નથી. પણ જે તે કામ છે ચૂંટણી પૂર્વ આપણે એને 100% ખાતરી આપીએ છીએ. અગાઉ પણ સરપંચને બધા ગયા હતા
ત્યારે એમને કીધું હતું, પણ હવે અત્યારે અમુક એના પ્રોટોકોલ મુજબ આપણે કંઈ કહી શકતા નથી. હાર્દિકભાઈ તમે આવો અને તે શબ્દો કહો. આજે સાહેબને લિસ્ટ સોંપી દેવાનું છે, એટલે કોઈએ ચિંતા કરવાની નથી. કોઈ કોમ બાકી છે તો 1000%ની ગેરંટી, 100%ની 1000%. ગોળતવાડા ગામના આગળ આજે કોંગ્રેસની સભા થઈ રહી છે, ત્યારે આપણા ધારાસભ્ય શ્રી દિનેશભાઈ, આપણા તાલુકા અને જિલ્લાના બંને ઉમેદવારો તથા મંત્રી મહેમાનશ્રીઓ, મિત્રો, આમ તો ગોળતવાડા એટલે અડિયા દુધેશ્વર મહાદેવનો ગુરુદ્વારો, એટલે અમારા ગામનો અલ્પેશ ખેગારજી ઠાકોર અને અડિયા ગામના ગુરુદ્વારો ચૌધરી સમાજનો અડિયા મહાદેવ કહેવાય. એટલે ખૂબ ભયપા રીતે અડિયા ગામનો ઉમેદવાર આઝાદી પછી પહેલા વહેલો ચૂંટણીમાં ઊભો છે, ત્યારે અમારા અડિયા ગામ વતી ખૂબ મને આશા કે અમારા ગામના આઝાદી પછી પહેલો વહેલો અમારા ગામને ઉમેદવાર મળ્યો હોય, ત્યારે તમે બધા એને જંગી વોટ અપાવી વિજય બનાવશો. તમારા ગામની અંદર પણ બંને ઉમેદવારો ગામના હોય, કોઈ નાના મોટા વિવાદો થાય નહીં, ગામની એકતા તૂટે નહીં અથવા કોઈ તોડી જાય નહીં, તેની ચિંતા કરજો, એનું ધ્યાન રાખજો. કોઈ જગ્યાએ ક્રોસિંગ વોટિંગ ન થાય એની પણ ધ્યાન રાખજો. ભાજપ સરકાર પોલીસ તમને બીવરાવે તો ડરતા નહીં. છેલ્લા 2 દિવસ ઘણું બધું થવાનું છે, પરંતુ મન મક્કમ રાખજો, કોઈથી ડરતા નહીં. આપણા જ્યારે બાહોશ ધારાસભ્ય જ્યારે તંબુ નાખીને 29 તારીખ સુધી હારીજમાં બેઠા હોય, ત્યારે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. એટલે બધા જ મેં વિનંતી કરું ફરીથી કે અમારા ગામનો અલ્પેશ ઠાકોર જિલ્લાની અંદર ક્રમાંક નંબર 1 ખૂબ નાની ઉંમરે જિલ્લા પંચાયતની ટિકિટ લઈને આવ્યો છે. એ ઠાકોર પરિવારમાંથી આવે છે, પણ ખૂબ આર્થિક પરિસ્થિતિ એની ગરીબ છે, ખેડૂત પરિવારમાંથી આવે છે. એ પોતે ભણેલો ગણેલો વિદ્યાર્થી છે, MA હારીજની અંદર સદારામ લાઇબ્રેરી પણ ચલાવે છે. એનો વ્યવસાય એ બેંક સાથે જોડાયેલો છે. તો સૌ ગોળતવાડા ગામના વડીલો, માતાઓ અને યુવાનોને વિનંતી કરું કે આ વખતે અડિયાનો આઝાદી પછી 80 વર્ષ પછી વારો આવ્યો છે, તો આ વખતે તમે બધા જ લોકો અમારા ગામના ઉમેદવારને વોટ આપજો એવી હું વિનંતી કરું છું. ખૂબ વર્ષ પછી અમારો ઉમેદવાર આવ્યો હોય, ત્યારે અમને એટલી આશા છે કે પહેલાં હાલી ફેર કંઈ આગળ પાછું થાય નહીં. અમારા ઉમેદવાર જોડે પૈસા નથી, અમારો ઉમેદવાર ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. ભાજપવાળા જોડે બધું જ છે, પૈસા છે, દારૂ છે, ચવાણું છે, રૂપિયા છે, પણ અમારા અલ્પેશ ઠાકોર જોડે કશું જ નથી. પરંતુ અમારા અલ્પેશ ઠાકોર જોડે ઈમાનદારી છે, મોણસી છે. ખૂબ નાની ઉંમરે આવે છે, એટલે પહેલા હારી કોઈ વાતમાં આવતા નહીં. અને અમારા અલ્પેશને વોટ આપજો. તમારા નેતા ઉમેદવારના કોંગ્રેસના ઉમેદવાર ગોળતવાડામાં ઊભા છે, એને પણ વોટ આપજો. તમારા વિસ્તારનું કામ થશે. અલ્પેશની એક તમન્ના છે કે હવે મારે એક વ્યવસ્થા બદલી નાખવી છે. દર 3 મહિને મારી જે મોકા 15 સીટ આવે છે, એના 17 ગામમાં પ્રવાસ કરવો, એના નાના મોટા પ્રશ્નોનું સોલ્યુશન લાવવું. કોલેજ, યુનિવર્સિટી, દવાખાનું, ગામના પ્રાથમિક કોઈ પ્રશ્નો હોય તો એનું મારે જ એક સ્ટેપ આગળ આવીને કામ કરવું, એવી એની ખૂબ મનસા છે કામ કરવાની. તો હાલી ફેર હું ફરીથી આપને બે હાથ જોડીને વિનંતી કરું કે જિલ્લા પંચાયત મોકા સીટના ઉમેદવાર અલ્પેશજી ઠાકોર અને તમારા ગામના ઉમેદવાર તાલુકા પંચાયતના બંનેને જંગી વોટ અપાવી જીતાડજો. પહેલા કોઈ વાતમાં આવતા નહીં. છેલ્લા 2 દિવસ ભાજપ હિન્દુ મુસ્લિમની વાતો કરશે, ખોટા કટકડા લાવશે, ખોટા ભય ઊભા કરશે, કોઈ આપણા કોંગ્રેસના ઉમેદવારને બદનામ કરવાના પ્રયાસ કરશે. પરંતુ તમે આ વખતે કોઈ વાતમાં આવતા નહીં અને અમારા બંને ઉમેદવારને જીતાડો એવી સૌને પ્રાર્થના કરું છું. ફરીથી અડિયા એ દુધેશ્વર મહાદેવ અને ગોળતવાડા એનો ગુરુદ્વારો હોય, ત્યારે અમારી બહુ એના પ્રત્યે આશા હોય. તો ફરીથી એ વાતને અડિયા આપણી જોડે માગણી કરવા આવી છે આઝાદીના 69 વર્ષ પછી
અમારો ઉમેદવાર પહેલો વહેલો આવે છે, તો તમે બધા જ વોટ આપજો એવી વિનંતી કરું છું. જય દુધેશ્વર મહાદેવ. મિત્રો આજે 150 કિલોમીટર દૂરથી આવીને એકવાર ફરીથી હું દિનેશભાઈ સાહેબનો આભાર માનું છું કે અમદાવાદ અહીંથી 150 કિલોમીટર દૂર થાય અને ત્યાંથી અહીં પ્રથમવાર ધારાસભ્ય ચૂંટણા પછી ખરેખર જો 20 વર્ષ પછી જો ગામનું કોઈ કામ કર્યું હોય ને તો આપણા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સાહેબે સતત ચિંતા કરી. આપણે કોણની કેનાલ પૂર્વ દિશામાં આવતી એની ચિંતા કરી, પશ્ચિમની ચિંતા કરી, ચારે ખૂણાની ચિંતા કરી છે. હજુ પણ જે વચનો આલે એ પૂરા કરશે એની ખાતરી આપીએ છીએ. સરપંચ પણ ચાલુ છે, ધારાસભ્ય ચાલુ છે અને સાહેબના હાથ મજબૂત બનાવવા કોઈનાથી કોઈ સંબંધ હશે આપણે કોઈથી બગાડવાના નથી. પણ આપણા અહીંયા મારે નોમે કશું લેવું નથી, પણ નજીકના ધારાસભ્યો હતા બિલકુલ કોઈ દાડો ગામની ચિંતા કરી હોય તો કોઈ 20 વર્ષોથી હતા, તો આપણે એમનો આભાર માનવો પડે. પહેલા ઝાટકે એમને સાહેબે કામ કર્યું છે આપણું અને હજુ પણ કરવાના છે. એટલે ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી તમારો. એ સાથે હું અહીંયા આભાર વિધિ કરવા આપું છું. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી ચૌધરીભાઈનો. અત્રે આટલા સમય ફાળવી આટલી વિશાળ જન્મવિધિની અંદર આપ સૌ જ્યારે ઉપસ્થિત રહી અમારા બંને ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં આપણે હાજરી આપી, શાંતિથી બધે આપણે સાંભળ્યા. એમ જ્યારે 26 તારીખ અને 28 તારીખે બહુ આપણો સંયમ જાળવી અને કોઈ પણ પ્રકારના વાદા વિવાદ વગર આપ સર્વે ઉદ્ધાર કરી અને નીતિવિષયક નિર્ણયથી આપણે ચૂંટણી લડશું. તો સૌને ખૂબ ખૂબ વિનંતી. ધન્યવાદ. બોલો દુધેશ્વર મહાદેવની જય. બોલો ચામુંડા માત કી જય, પ્રમાણી માત કી જય. હર હર મહાદેવ. ये तो चालू